ટ્રસ્ટ પાવાગઢ અને વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત દ્વારા સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા અયોધ્યાથી દર્શન કરી પરત આવેલા પરમ પૂજ્ય સંતશ્રીઓનું સંમેલન યોજાયું, જેમાં શ્રી કાળિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાથી શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ગુજરાતભરમાંથી જે સંતો ઉપસ્થિત હતા તેઓનું સન્માન કરવામાં આવ્યું. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા સંતોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં મંદિરના ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ પટેલ પ્રમુખ, અશોકભાઈ પંડ્યા મહામંત્રી, વિક્રમસિંહ પરમાર મેનેજર, શ્રી કાળિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ અને અશ્વિનભાઈ પટેલ સહમંત્રી, અશોક રાવલ ક્ષેત્રમંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશને અખિલ ભારતીય સંત સમિતિ કરવામાં આવેલ છે, જેમાં પાવાગઢ શ્રી મહાકાળી માતાજી ટ્રસ્ટ દ્વારા સંતોને આમંત્રણ આપવામાં આવ્યું, જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી પાવાગઢ મંદિર પરિસરમાં આવતા સંતોનું ઢોલ નગારાથી સ્વાગત કરવામાં આવ્યું અને શ્રી પરમ પૂજ્ય સપ્તમ કુવેરાચાર્ય જગદગુરુ શ્રી અવિચર દેવાચાર્ય મહારાજ શ્રી સારસાપુરી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અખિલ ભારતીય સંત સમિતિ પરમ પૂજ્ય દંડી સ્વામી શ્રી ચિત્રાનંદ સરસ્વતીજી મહામંત્રી શ્રી અખિલ ભારતીય સંત સમિતિ માનનીય શ્રી અશોકજી તિવારી કેન્દ્રીય ધર્માચાર્યો પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ દિલ્હી તેમજ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા સંતોના વરદ હસ્તે 51 શક્તિપીઠ પરિક્રમા પંથનું ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેમાં સંતશ્રી મોટી સંખ્યામાં હાજર રહ્યા તેમજ મહાકાળી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી. અહેવાલ પ્રણવભાઈ પટેલ, હાલોલ, પંચમહાલ. ગયેલા સૌ સંતોના સત્કાર સમારંભમાં અખિલ ભારતીય સંત સમિતિના અમારા મહામંત્રી દંડી સ્વામી જીતેન્દ્રનંદજી સરસ્વતી છે ખાસ વિશેષ આજના કાર્યક્રમમાં જ ઉપસ્થિત રહેવા માટે આવ્યા છે. સાથે અખિલ ભારતીય સંત સમિતિના અમારા સંરક્ષક પ્રેરણાપીઠના આચાર્ય શ્રી ગુજરાત સંત સમિતિના પ્રાંતીય અધ્યક્ષ એવં કાર્યકારી અધ્યક્ષ પદ્મશ્રી સચિદાનંદજી, સામે ઉપસ્થિત સૌ પરમાદરણીય સંતો, અમારા ચૈતન્ય શંભુજીએ કહ્યું તેમ કે આ કાર્યક્રમ રાખ્યો કેમ અને શા માટે. ટ્રસ્ટના અધ્યક્ષ આદરણીય સુરેન્દ્રભાઈ એમણે આ મંદિર કેવી રીતે બન્યાની ભૂમિકા આપણી સામે રજૂ કરી. તો એક વાત તો હું એવું કહીશ કે મને આ વિચાર કેમ આવ્યો અને અહીંયા કેમ આવ્યો. આપ સૌ રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે સંતો પધાર્યા, જેમને આમંત્રણ મળ્યું, એ બધા સંતો માટે હું એટલું કહીશ કે ખરેખર એટલે એમાં હું પણ છું કે આપણું કોઈ વિશેષ સદભાગ્ય કે આપણને એ કાર્યક્રમમાં નિમંત્રણ મળ્યું. પહેલી વાત તો કારણ કે આખા દેશમાંથી સંતોને બોલાવવા, કેટલા બોલાવવા, કોને બોલાવવા, એ આખા કાર્યક્રમમાં પ્રથમથી સંત સમિતિ અંદર ઇન્વોલ્વ થયેલી છે. અમારા જીતેન્દ્રનાથજી મહારાજને અમે ત્યાં વોચમાં જ મૂક્યા હતા કે ધ્યાન રાખજો અમારા કોઈ રહી ના જાય. પહેલું લિસ્ટ બન્યું લગભગ 7,000 લોકોનું, કાપકૂટ કરતા અને એમાંથી છેલ્લે 4,000 લોકોને નિમંત્રણ મળ્યું. તો આપ સૌ એ વિચાર કરો કે કાપકૂપ કરતા 7,000નું લિસ્ટ બન્યું, એમાં છેલ્લે 4,000, એમાં આપણો નંબર લાગ્યો, એ આપણું કેટલું મોટું ભાગ્ય કહેવાય. અમારી વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત શાખા, ગુજરાત પ્રાંતના પણ અમારા અશોકભાઈ વગેરે એટલા બધા લાગેલા હતા કે આપણે જે લિસ્ટ મૂક્યું છે એમાં કોઈ કપાવવું ના જોઈએ. કારણ કે અન્ય વ્યક્તિગત એટલા બધા દબાણ હતા,
ભલે આંદોલનમાં સામેલ થયા હોય કે ના થયા હોય, પણ આ આનંદ ઉત્સવમાં આપણે સામેલ થઈએ એના માટેનું જે દબાણ હતું એ તો જે ત્યાં વ્યવસ્થામાં છે એમને ખબર છે કે કેટલું પ્રેશર હતું. એટલે એમાં આપ સૌ, એટલે તમે એવું ના માનશો કે આપણને આમંત્રણ બધાને મળતું છે, મળી ગયું, એવું નથી. આમંત્રણ મળ્યું છે એમાં હું જેમ ગુજરાતમાં તો લગભગ આપણે જેટલું લિસ્ટ મૂક્યું લગભગ પૂરું થઈ ગયું. એમ કોઈ એકાક બે કદાચ ભાગ્ય રહી ગયા હોય, કપાઈ નથી ગયા, પણ અમારા લખવામાં મૂકવામાં રહી ગયા હોય તો. બાકી ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં જે સંતો છે ટ્રસ્ટી તરીકે, એમાં જો પ્રમુખ તરીકે જે છે એ અખિલ ભારતીય સંત સમિતિના એક વખતના રાષ્ટ્રીય અધ્યક્ષ મહંત નંદગોપાલદાસજી મહારાજ આપણી સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. બીજા બે મહાપુરુષો, એક જગતગુરુ વાસુદેવનાચાર્ય સરસ્વતીજી અને યુગ પુરુષજી, એ પણ અખિલ ભારતીય સંત સમિતિનું જે આપણું 9 જણનું જે નિદર્શક મંડળ છે એના મુખ્ય નિદર્શક, સ્થાપક નિદર્શક. એટલે ટ્રસ્ટમાં સંત સમિતિનો દબદબો. એટલે આપણો તો એવો સંકલ્પ હતો કે ભાઈ મોટા ભાગના જેટલા આપણા લિસ્ટમાં છેલ્લે મારા માનસરોવરદાસજી વગેરે બધાએ અમે થોડા બેસા રહી ગયા છે ને એ પણ જેમ તેમ બધા આવી ગયા. એટલે હું તમને બધાને એક તો પહેલી વાત એ યાદ દેવડાવવા માંગુ છું કે આપ સૌને જે નિમંત્રણ મળ્યું છે એમાં આપણી વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રાંતના પદાધિકારીઓનો પણ ઘણો મોટો પુરુષાર્થ છે, સંત સમિતિનો પુરુષાર્થ છે, અને એથી વિશેષ હું એમ કહીશ કે આપણા સૌનું મહાભાગ્ય છે, મહાન સત્કર્મ છે કે આપણે એમાં સામેલ થયા અને આપણી આંખોથી આ પ્રતિષ્ઠાનો આપણે લાભ લીધો. એટલે એવા મહાનુભાવોનું સન્માન સ્વાભાવિક બને છે. કાર સેવકોનું સન્માન કાર્યક્રમ અમે રાખ્યો અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામમાં, કે કાર સેવકોએ સંત મહાપુરુષોને આ લાભ મળ્યો છે, એમના પણ એક સાથે બધાને દર્શન થઈ જાય. કે આપણે તો એક વાત છે, કોઈક એક ઉપકથા કે તુલસીદાસજી રામચરિત માનસ લોકભોગ્ય ભાષામાં બનાવ્યું.